વલસાડથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। વલસાડમાં રહેણાંક મકાનમાં આગનો બનાવ સામે આવ્યો છે। તો વાત કરવામાં આવે તો ગોર ગામમાં રહેણાંક મકાનમાં આગ લાગી છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। બે રહેણાંક મકાનમાં આગ લાગી હોવાના દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે। વલસાડની ઘટના સામે આવી છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉત્સવ દરમિયાન જ બે રહેણાંક મકાનોમાં આગ લાગી છે। ફાયરની ટીમ અને સ્થાનિકોએ આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસો કર્યા હતા। તો ફટાકડાની આતશબાજીને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દરમિયાન બે રહેણાંક મકાનોમાં આગ લાગી છે। આગમાં કેટલીક ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે। કોઈ જાનહાનિ થવા પામી નથી। તો વલસાડના ગોર ગામના બે રહેણાંક મકાનમાં આગનો બનાવ સામે આવી રહ્યો છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉત્સવ દરમિયાન જ વલસાડમાં બે રહેણાંક મકાનમાં આગ લાગી છે। ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો છે। સદનસીબે ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી। ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી। ફટાકડાની આતશબાજીને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે। તો આગમાં કેટલીક ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે।